સમાચાર મળી રહ્યા છે ભરૂચથી। ભરૂચ પોલીસ દ્વારા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે લોન ધિરાણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોને સસ્તા દરે લોન કઈ રીતે મેળવી શકાય તે અંગેની સમજ આપવામાં આવી હતી। આર્થિક ભીસમાં પરેશાન લોકોની મજબૂરીનો લાભ ઉઠાવી કેટલાક શાહુકારો તેમની પાસેથી ઊંચું વ્યાજ દર લઈ તેમને દેવાના ડુંગર તળે દબાવી દેતા હોય છે। 2-5% સામે 10 થી 20% વ્યાજ વસૂલી આ શાહુકારો લેણદારની માલ મિલકત પચાવી પાડે છે, તેમને આત્મહત્યા કરવા મજબૂર બનાવી દેતા હોય છે। ત્યારે ભરૂચ પોલીસે સમસ્યાનો હલ કાઢવા એક પહેલ કરી છે। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચનાથી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડાએ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં લોન ધિરાણ અંગેનું કેમ્પનું આયોજન કર્યું હતું। સરકારની 2 મુખ્ય યોજનાઓ પીએમ સ્વનિધિ અને જનધન યોજના દ્વારા ઓછા વ્યાજ અને ઓછા જોખમે ધિરાણ કઈ રીતે મળી શકે તેની અલગ-અલગ બેંકના પ્રતિનિધિઓને સાથે રાખીને સમજ આપવામાં આવી હતી। આ ઉપરાંત મજબૂરીનો લાભ ઉઠાવી ભેજાબાજો સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે પીઆઈ પીજી ચાવડા દ્વારા વિશેષ સમજ આપવામાં આવી હતી। મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ આ કેમ્પનો લાભ લીધો હતો। બ્યુરો રિપોર્ટ નઈમ દિવાન, ન્યૂઝ ટુડે। हाँ नमस्कार, मैं चौटा बाजार एसबीआई से ब्रांच मैनेजर। यहाँ पे अभी थाने के द्वारा आयोजित एक कार्यक्रम जिसमें सभी बैंक के अधिकारीगण उपस्थित हैं। इसमें सरकार द्वारा चलाई गई योजना के बारे में, छोटे व्यापारियों के बारे में, उनको लोन के बारे में जानकारी दी गई जिससे कि वो अपना धंधा बढ़ाए। ये बहुत अच्छी योजना है सरकार के द्वारा चलाई गई, जिसमें बहुत ही इजीएस्ट वे में इनको बहुत ही आराम से इनको लोन की प्राप्ति बैंक से हो सकती है। जिस बैंक में इनका खाता है और दूसरे बैंकों में अगर खाता खुलवाते हैं तो वहां पे भी हम लोन की प्राप्ति कर सकते हैं। इस बारे में हमने इनको पूरी जानकारी दी है और ये इस योजना के बारे में बताया कि अगर आप इसके उपयोग करते हैं तो आप अपने धंधे का विस्तार कर सकते हैं। धन्यवाद। આજે અંકલેશ્વર શહેર ખાતે પોલીસ સ્ટેશન ખાતે બહુ સરસ બેંક તરફથી કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે અને નાના વેપારીઓને નાના શાકભાજી અને નાના ઠેલાઓ ગોઠવવા માટે બહુ સારી સ્કીમ છે। પીએમ તરફથી આ ટાઈપની સુવિધા હોય છે બધી। આ લોન બહુ સરસ છે। દરેક બેંકમાં તમે જઈને આ સુવિધાનો બેંક મેનેજરને મળીને જાણકારી મેળવી શકો છો। નગરપાલિકામાં જઈને તમે નાનું ફોર્મ ભરી શકાય છે, આધાર કાર્ડ, પાન કાર્ડ અને ખાલી બેંકની બુક ને ઝેરોક્ષ આપીને તમે આ વસ્તુની શરૂઆત કરી શકો છો। નાની લોન પણ તમે લઈ શકો છો અને ત્યાંથી તમારી શરૂઆત સારી થઈ શકે છે।